નમસ્કાર મિત્રો, હું છું સંજય દેસાઈ અને આપ જોઈ રહ્યા છો લલકાર ન્યૂઝ. દર વર્ષે બજેટ આવે છે, આંકડાઓની આખી માયાજાળ રચાય છે અને મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે. પણ આ બજેટમાં દેશના યુવાનો જે પોતાનું કારકિર્દી બનાવવામાં પડ્યા હોય છે તેમનો કોઈ વિચાર કરવામાં આવશે ખરું? શું આ બજેટમાં મોંઘા થતા શિક્ષણ, ઘટતી જતી નોકરીઓ અને જે મોંઘવારી વધે છે તેને લઈને કોઈ ઉકેલ લાવવામાં આવશે ખરું? આવા અનેક સવાલના જવાબ જાણવા માટે અમે દેશના જે યુવાનો છે તેમનો મિજાજ જાણવા નીકળ્યા છીએ. આવો સાંભળીએ શું કહી રહ્યા છે દેશનું યુવા છે. બજેટથી મને એવી અપેક્ષા છે કે જે ફ્રીબીઝ આપવાનું છે એ ઘટાડે, એની પાછળ ઓછું બજેટ વાપરે અને એની બદલે પર્યાવરણ સુરક્ષા પાછળ વધારે બજેટ વાપરે. જેમ કે પ્લાસ્ટિક બેન કરવા છે, એ વસ્તુ ઉપર વધારે લોકો વિચાર આપે. એઝ અ યંગસ્ટર તમે અત્યારે ભણી રહ્યા છો, તો જે તમારી લોન હોય છે, જે એજ્યુકેશન લોન કહેવામાં આવે છે, તેના જે ટેક્સો છે તેમાં ઘટાડો આવવો જોઈએ. આવું જ. તેને લઈને આપ શું કહેવા, આપની શું અપેક્ષા છે? એના લીધે મારી અપેક્ષા એ છે કે પહેલાં તો લોકોને વધારે ખબર હોવી જોઈએ કે ભણતર માટે પણ લોન આપે છે સરકાર. કારણ કે ઘણા લોકોને ખબર નથી હોતી અને તેઓ બેંકોની લોનમાં ચડે છે સરકારી લોનના બદલે. તમે શું ભણો છો? BA. બીએ ભણો છો, તો બજેટને લઈને તમારી પાસે કેટલું નોલેજ છે? ઓછું. આ વર્ષના બજેટની મને 4 દિવસ પહેલાં જ ખબર પડી હતી કે હમણાં આવે છે બજેટ. પાછળનું બજેટ છે તેને લઈને આપનું શું બજેટ છે, શું નોલેજ છે, શું ખબર છે કે ગયા વર્ષનું બજેટ હતું ત્યારે મેં જે PDF જોઈ હતી બજેટના વિશે, એમાં આપણું જેટલું ડિફેન્સની પાછળ ખર્ચો છે ત્યારે થોડોક જ ઓછો લાડલી બહેન યોજના પાછળ ખર્ચો હતો. એ વાત જોઈને મને થોડુંક દુઃખ થયું કે ફ્રીબીસ પાછળ એટલો ખર્ચો થયો. તો આ બજેટમાં તમને એવી અપેક્ષા છે કે જે એજ્યુકેશન લોન છે તેના ટેક્સમાં ઘટાડો આવે, જે ફીસ છે તેના ટેક્સમાં ઘટાડો આવે, એવી કોઈ અપેક્ષાઓ તમને ખરી આ વખતે? એ અપેક્ષાઓ તો છે. અને જે પ્રાઇવેટ શિક્ષણ ક્ષેત્ર છે તેના ઉપર નિયમો લાગુ પાડવાની આશા છે. કેવા નિયમો? જેમ કે આ કોચિંગ ઇન્ડસ્ટ્રી છે તેમાં વધારે ફીસ લે છે, પ્રાઇવેટ સેક્ટરમાં તે લોકો મન થાય એવી ફીસ લે છે, તેમાં ઘટાડો આવે એવી આશા છે. એઝ અ યંગસ્ટર એમ્પ્લોયમેન્ટ માટે શું બજેટમાં હોવું જોઈએ, કેવા બદલાવ હોવો જોઈએ? એમ્પ્લોયમેન્ટ માટે તો સરકારી ભરતીઓ થાય છે એમાં વધારો થવો જોઈએ અને તેની સામે કારખાનાઓ છે, ફેક્ટરીઓ છે, એનું વધારે પ્રમાણ થવું જોઈએ, જ્યાંથી લોકો વધારે રોજગારી મેળવી શકે. ખાલી સરકારી નોકરીઓમાં જ વધારો થવો જોઈએ કે જે પ્રાઇવેટ સેક્ટર છે તેમાં બી વધારો થવો જોઈએ? અને થવો જોઈએ તો કેવા પ્રકારનો વધારો થવો જોઈએ? પ્રાઇવેટ સેક્ટરના જે અનએમ્પ્લોયમેન્ટ ઘણી અત્યારે યંગસ્ટરમાં જોવા મળતી હોય છે અને બધાને સરકારી નોકરી બધા નથી મળી શકતા, તો પ્રાઇવેટ સેક્ટરમાં કેવા પ્રકારનો વધારો કરે કે જેને લઈને યંગસ્ટરને પ્રાઇવેટ સેક્ટરમાં બી જોબ મળી રહે? ઉત્પાદનને લગતા ફેક્ટરીઓ ચાલુ કરવી જોઈએ અને સર્વિસ સેક્ટરને થોડુંક ઓછું ધ્યાન દેવું જોઈએ અત્યારે, મને એવું લાગે છે. એમ જનરલી જોવા જઈએ તો દર બજેટમાં જે આપણી ગવર્મેન્ટ છે મિડલ ક્લાસ પર ફોકસ નહીં કરતી. આગલા વખતે 2025માં એ લોકોએ સારું બજેટ એવું કાઢ્યું હતું કે જેના કરતાં ઇન્કમ 12 લાખ સુધી એ લોકોએ અલાઉ કરી હતી, પણ આ વખતે UGC રૂલ કેન્સલ થઈ ગયો છે, અમે જોઈ શકીએ છીએ. પણ હજી બી એક્સપેક્ટેશન રાખે છે મિડલ ક્લાસ લોકો કે ભાઈ અમારા માટે કશું આવે, કેમ કે દર વખતે યા તો રીચ વધારે પૈસાવાળા થતા જાય છે, યા તો પુઅર વધારે પુઅર થતા જાય છે. એટલે મેઇન ફોકસ એ છે કે ભાઈ બજેટમાં મિડલ ક્લાસ પર ફોકસ થાય. હા, જરૂરિયાતથી એમાં ઘટાડો અમને જરૂરી જ જોઈએ છે કે જે પણ અમુક જે છે હાયર મિડલ ક્લાસ છે એ લોકોને તો શાયદ નહીં આવી શકતી હોય પ્રોબ્લેમ ફી સ્ટ્રક્ચરમાં, પણ જે લોઅર મિડલ ક્લાસ છે જે લોકોથી નથી થઈ રહી ફીસમાં, અને જોવા જઈએ તો કોલેજની પણ ફીસ બહુ વધારે હોય છે, તો સરકારે બજેટના અંદર જે છે તે એજ્યુકેશન લોન પર જરાક ઘટાડો કરવો જોઈએ, એ રીતનું છે અનુમાન. શેર માર્કેટ વિશે તમને ખબર છે? તમે તેમાં કોઈ રોકાણ કરો છો? હા, મને પોતાને નોલેજ છે જરાક શેર માર્કેટનું, બહુ વધારે તો નથી. મને છે ને હું પોતે જાતે રોકાણ કરું છું શેર માર્કેટમાં. તો તેને લઈને બજેટમાં કેવા ચેન્જીસ આવવા જોઈએ? મારા હિસાબે લોંગ ટર્મ જે કેપિટલ ગેઇન છે એમાં એ લોકોએ જરાક ઘટાડો કરવો જોઈએ, અને મેજરલી એ લોકોએ ડિફેન્સ સેક્ટર ઉપર જો ધ્યાન રાખે તો અમને વધારે સારું રહેશે. બજેટને લઈને તમારી કેવી એક્સપેક્ટેશન છે? કાલના બજેટમાં શું ચેન્જીસ આવે કે જેનાથી યંગસ્ટરને ફાયદો થાય? જે સ્કીમ છે, જે ડેવલપમેન્ટ છે, જે એમ્પ્લોયમેન્ટ ઉપર વધારે ફોકસ કરવામાં આવે, અને જે અત્યારે ગવર્મેન્ટ એક્ઝામ્સ જે લેવાય છે તો જે સેન્ટ્રલ લેવલની છે એ થોડી વધારે ફ્રીક્વન્ટ બને. જેમ કે અગ્નિવીર લઈને આવ્યા છે તો જે એટલી બધી બધા નથી દઈ શકતા, તો થોડાક એમાં અલગ અલગ ચેન્જીસ ડિપાર્ટમેન્ટલ થ્રુ બી થાય, અને સ્પેસિફિક ડિપાર્ટમેન્ટ માટે બી એક્ઝામો લેવાય. જેમ કે અમારી જ ફિલ્ડ છે ફોરેન્સિક, તો એને જનરલ કેટેગરાઇઝ ના કરે. જે ફોરેન્સિકવાળા છે એને પહેલાં
લેવામાં આવે એમ. એઝ અ યંગસ્ટર બજેટમાં તમારા પોતાના ખિસ્સા ઉપર ભાર ઓછો પડે એવું શું ચેન્જીસ આવે તો તમને એમ સારું લાગે કે એવી એક્સપિરેશન તમને હોય? જે અત્યારે જ અહીંયા તો સારું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જે સુધારા થઈ રહ્યા છે, એવી જ રીતે જો રહેવામાં બી મતલબ ગવર્મેન્ટ હોસ્ટેલ્સની જે કેપેસિટી છે તે વધારવામાં આવે તો, અને જે બહાર જે જીએસટી જે ફેશન પર ને એના પર છે એ થોડો ટેક્સ ઓછો કરવામાં આવે અને રેગ્યુલેટ કરવામાં આવે એના પ્રાઇસીસ. कल अपना देश का बजट आने वाला है, हाँ। उसके लिए आपकी क्या अपेक्षा है? मेरी अपेक्षा ये रहेगी कि जो भी बजट आवे भारत में जितने भी लोग हैं सभी में उसका सहयोग होवे, सभी लोगों को अपना हक प्राप्त होवे, भारत का जो अर्थव्यवस्था है अच्छी तरह से लागू होवे, देश में सभी को समानता का अधिकार मिले और इसी तरह से चलते रहे। और बजट इस तरह का होना चाहिए कि जो बेरोजगार व्यक्ति है जिसके पास रोजगार नहीं है उसको रोजगार प्राप्त होवे, और जो किसान व्यक्ति है उसको भी अपना हिस्सा प्राप्त होवे, वो खेती कर सके, खेती के द्वारा वो भी अपना पालन पोषण करे और भारत देश भी आगे बढ़े। और भारत के जो युवा हैं उनके लिए भी एक अच्छी चीज़ रहेगी बजट होगा। और युवाओं को जानना बहुत आवश्यक है कि आज का हमारा जो बजट है, आज के जो नए युवदार है हमारे जैसे, भारत देश का बजट जानना बहुत ज़रूरी है। और ये बजट जो होगा लागू, इससे हमारे देश में और जो युवा लोग हैं उनके ऊपर बहुत गहरा प्रभाव पड़ेगा। और युवा जो है आज के टाइम पे जिस तरह से जो जनरेशन चल रही है, जो जी जनरेशन हम कहते हैं जिनको, ये जो जनरेशन है कि आज के टाइम पे देश के प्रति जो युवा है क्या सोच रखता है, आज के जो हम युवा हैं हम अपने देश के प्रति भी सोच रहे हैं कि हमारा जो बजट आता है लोगों का विकास नहीं हो पाता है। हमारा जो बजट है कहते हैं कि नेताओं के जेब में चले जाते हैं, या नेता अपना सिर्फ पोषण करता है, लोगों का शोषण करता है। बाकी तो मेरी सोच बहुत कुछ है, पर अभी फिलहाल इतना ही है। एज अ यंगस्टर तुम्हें खुद क्या अपेक्षा है कि बजट में ये चेंजेस आए तो हमें फायदा, यंगस्टर को पर्टिकुलर फायदा होगा? मेरे अनुसार अगर देखा जाए तो मैं कहना चाहूँगा कि अगर एक यंग व्यक्ति है उसके जीवन में जैसे कि ह्यूमन इंडेक्स, मानव विकास और मानव का जो हैप्पीनेस है कि अगर हम देखना चाहें, अगर हम कल जाके अगर आज हमारा जो जीवन है किस तरह का हमारा जीवन स्तर जो है लो लेवल पे, जैसे कि इंडिया का स्तर 188 देशों में नाम आता है तो भारत का स्तर 130 से भी नीचे है। तो हमारा ये युवाओं का ये मानना रहेगा कि जो हमारा जो देश है, हमारे यहाँ के जो युवा हैं खुद के जीवन को भी परिवर्तन करे और आने वाली जो पीढ़ी है उनके लिए भी एक अच्छा हो सकता है। बाकी तो ये બજેટને લઈને તો મિત્રો તમારું શું કહેવું છે, અને જે યુવાનો જે પોતાનો જવાબ આપી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।